જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું ભીંડાનું પંજાબી શાક. એને માટે શું સામગ્રી જોઈશે તે હું તમને બતાવી દઉં. આ મેં 1 પાઉન્ડ ભીંડા ધોઈને રેડી કરીને નૂછીને લઈ લીધા છે. એમાં લાલ લીલી અને પીળા કેપ્સિકમ છે, આ ઓનિયન છે, તેલ છે વઘારને માટે જીરું અને મેથી લીધા છે, મીઠું છે, હળદર, લાલ મરચું અને ધાણા જીરું. આટલી જ સામગ્રીમાં આપણું શાક બનીને રેડી થઈ જાય છે. તો ચાલો હવે એને કાપીને કોથમીર ગાર્નિશિંગને માટે મેં લીધી છે. હવે આપણે એને કાપીને રેડી કરી દઈશું. મેં આ ભીંડા કાપીને રેડી કરી દીધા છે. આ કેપ્સિકમ છે અને ઓનિયન છે. હવે મેં આ પેન ગેસની પર મૂકી દીધું છે. હવે અંદર તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે મેથી અને જીરું નાખીશું. તેલને થોડું ગરમ થવા દઈશું. આપણે મેથી અને જીરું એડ કરી દઈશું. ઘણા રાઈનો પણ વઘાર કરે છે. અમને ભીંડામાં મેથીનો વઘાર વધારે ભાવે છે એટલે હું મેથી ને જીરું 2 નાખું છું. એ લાલ થાય પછી આપણે આ બધું મિક્સ અંદર નાખી દઈશું. આપણે આ હિંગ નાખી દઈશું. હવે ભીંડા એડ કરી દઈશું. એની સાથે જ આપણે કાંદા અને કેપ્સિકમ પણ બંને સાથે નાખી દઈશું એટલે એ પણ સાથે ચડી જાય. ઘણા લોકો કહે છે કે અમારા ભીંડા ચીકણા થઈ જાય છે, પણ નોનસ્ટિકમાં જરૂરથી બનાવજો. નોનસ્ટિકમાં જરાક પણ ચીકણા થતા નથી. મારા તદ્દન ફ્રેશ ભીંડા છે. મેં ધોઈને મૂછીને કાપીને શાક બનાવ્યું છે. એવી રીતે બનાવજો તો જરાક પણ ચીકણા નહીં થશે. અને એને ઢાંકવામાં આવતું નથી. અને ઢાંકશો તો એના તાર નીકળવા માંડશે. ઘણા એમાં ગ્રેવી કિંગ મસાલો નાખે છે, ગરમ મસાલો નાખે છે. તમને જે મસાલો ઠીક લાગે તે તમારે નાખો. આપણા ભીંડા ચડી ગયા છે. તમે જોઈ શકો છો કે જરાક પણ તાર નીકળતા નથી. એને ઢાંક્યા વગર જ મેં ચેડવી લીધા છે. હવે એની અંદર આપણે બધો મસાલો મિક્સ કરી દઈશું. પહેલાં આપણે થોડું મીઠું નાખીશું, લાલ મરચાં, તમે લીલા મરચાં પણ નાખી શકો. તમને જે યોગ્ય લાગે તે પ્રમાણે તમારે નાખવું. આ હળદર છે, ધાણા જીરું છે. હવે પાછું એને મિક્સ કરી દઈશું. ભીંડા ચડી ગયા છે. તમે જોઈ શકો છો એનો કલર પણ એકદમ ગ્રીન રહ્યો છે, કારણ કે ઢાંક્યો નથી. ઢાંકવા જાય તો એનો કલર પણ બદલાઈ જાય છે અને તાર પણ નીકળે છે. સરસ થઈ ગયા છે. હવે એને કોથમીર આપણે નાખીશું અને પછી પ્લેટિંગ કરીશું એનું. ઘણા એને તળીને પણ કરે છે, ઘણા આ રીતે પણ કરે છે. ચાલો તો હવે આપણે એનું પ્લેટિંગ કરી દઈએ. ગેસ બંધ કરી દઈએ. ભીંડાનું શાક મૂક્યું છે, દહીં મૂક્યું છે, લીંબુનું અથાણું, મરચું, કાંદા ટામેટાની કચુંબર અને ભાખરી. એની સાથે મેં ભીંડાનું શાક સર્વ કર્યું છે. થેન્ક યુ ફોર વોચિંગ.